નમસ્કાર મિત્રો, કાર્બન એ આપણા માટે એક અદ્વિતીય તત્વ છે. આપણા દૈનિક જીવનમાં અન્ન, કપડાં, ઔષધિઓ અને અગણિત વસ્તુઓ કાર્બન આધારિત છે. આપણા શરીરની અંદર પણ કાર્બન એક મહત્વપૂર્ણ હિસ્સો છે. કાર્બન વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ તરીકે 0.03% જેટલું પ્રમાણ ધરાવે છે. આટલું નજીવું પ્રમાણ હોવા છતાં પણ કાર્બન અને તેના સંયોજનો આપણા જીવનમાં ખૂબ મોટો હિસ્સો છે. તો શા માટે કાર્બનનું આટલું બધું મહત્ત્વ છે તે સમજવું જરૂરી છે. કાર્બન એ અન્ય કાર્બન સાથે અને અન્ય તત્વના પરમાણુઓ સાથે સહસંયોજક સંયોજનો બનાવે છે. તો આ સહસંયોજક સંયોજનો કેવા પ્રકારના ગુણધર્મો ધરાવે છે અને તે આયનિક સંયોજનોથી કેવા જુદા પડે છે, એના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. સૌથી પહેલો મુદ્દો આપણે વાત કરીએ, આ સંયોજનો કેવી રીતે નિર્માણ પામે છે. સંયોજનનું નિર્માણ કરવા માટે વિવિધ તત્વોના પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય છે. આ જોડાણ બે પ્રકારે થાય છે: ઇલેક્ટ્રોન આપલેથી અને ઇલેક્ટ્રોન ભાગીદારીથી. તો આયનીય સંયોજનોમાં અને સહસંયોજક સંયોજનોમાં આ નિર્માણ કેવી રીતે થાય છે એની આપણે વાત કરીએ તો આયનીય સંયોજનો બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે કરે છે. અહીંયા આપ જોઈ શકો છો, સોડિયમ પરમાણુ પોતાનો એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપે છે. આમ ઇલેક્ટ્રોન સોડિયમે આપ્યો, ક્લોરીને મેળવ્યો. આમ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બંને ધન આયન અને ઋણાયન બનીને એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાય છે. જ્યારે સહસંયોજક સંયોજનોમાં બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને સંયોજકતા કક્ષા પૂર્ણ કરવા માટે ખૂટતા ઇલેક્ટ્રોન એકબીજા સાથે તેઓ ભાગીદારી કરે છે. આવા સંયોજનોનો ભૌતિક સ્વભાવ: આયનીય સંયોજનો એ સખત ઘન સ્વરૂપ હોય છે. એનું કારણ છે કે આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે. જ્યારે સહસંયોજક સંયોજનો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપોમાં જોવા મળે છે, કારણ કે પરમાણુઓ વચ્ચે નિર્બળ આકર્ષણ બળ હોય છે અને આવી રીતે તેનું જોડાણ હોય છે. આવા સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુની સરખામણી અહીંયા કોષ્ટકમાં આપેલી છે, તમે એને ધ્યાનથી જુઓ. આયનીય સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે. જેમ કે અહીં આપણે જોઈ રહ્યા છીએ કોષ્ટકમાં, સોડિયમ ક્લોરાઇડ જેનું ગલનબિંદુ 1074 અને ઉત્કલન બિંદુ 1686 કેલ્વિન જોવા મળે છે. આ પ્રકારે અન્ય આયનીય સંયોજનો લિથિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડના ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુનો પણ તમે અભ્યાસ કરો. સામે પક્ષે સહસંયોજક સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. જેમ કે અહીં આપણે જોઈ રહ્યા છીએ, એસિટિક એસિડ, ક્લોરોફોર્મ, ઇથેનોલ, મિથેન આ તમામના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુમાં વધુમાં વધુ 391 સુધીના ઉત્કલન બિંદુના આંક જોવા મળેલા છે. જ્યારે સરખામણીમાં આયનીય સંયોજનોના ઉત્કલન બિંદુ ગલનબિંદુની વાત કરીએ તો એમાં વધુમાં વધુ 3120 અને ઓછામાં ઓછા 887 કેલ્વિન જેટલું ગલનબિંદુ ઉત્કલન બિંદુ જોવા મળે છે. આવું શા માટે થાય છે? ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોવા પાછળનું કારણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે. આવા આકર્ષણ બળને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. જેટલું આકર્ષણ બળ વધારે એટલી ઉર્જા વધારે આપવી પડશે. જ્યારે સહસંયોજક સંયોજનોમાં તેમના ગલનબિંદુ ઉત્કલન બિંદુ નીચા હોવાનું કારણ પરમાણુઓ વચ્ચેનું નિર્બળ આકર્ષણ બળ છે, જે બળને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂરિયાત હોય છે. આમ સહેલાઈથી તે સંયોજનો તૂટે છે, ઓછી ગરમી આપવાથી તે પીગળે છે અને તે ઉકળે છે. આવા સંયોજનોની દ્રાવ્યતા વિશે વાત કરીએ તો આયનીય સંયોજનો ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય છે. દાખલા તરીકે પાણીમાં મીઠું ઓગાળીએ તો તે સહેલાઈથી ઓગળી જાય છે, પાણીમાં ખાંડ ઓગાળીએ તો તે સહેલાઈથી ઓગળી જાય છે. પરંતુ આવા સંયોજનો બિનધ્રુવીય એટલે કે કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. મીઠું પાણીમાં તો ઓગળે છે,
પરંતુ તે કેરોસીનમાં ઓગળતું નથી, કારણ કે કેરોસીન એ કાર્બનિક દ્રાવક છે. જ્યારે સહસંયોજક સંયોજનોની વાત કરીએ તો તેઓ ધ્રુવીય દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ બિનધ્રુવીય દ્રાવકોમાં તે દ્રાવ્ય હોય છે. આમાં કેટલાક સંયોજનો અપવાદ સ્વરૂપે વર્તી શકે છે, પરંતુ મોટાભાગના સહસંયોજક સંયોજનો માટે આ સાચું છે. વિદ્યુત વાહકતાની વાત કરીએ. આયનીય સંયોજનો દ્રાવણ અવસ્થામાં અને પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. જેમ કે મીઠાનું દ્રાવણ એ વિદ્યુતનું સુવાહક છે, અને પીગળેલું મીઠું એટલે કે મીઠાના ઘન પદાર્થને ગરમી આપીને એને પ્રવાહી સ્વરૂપમાં ફેરવ્યા બાદ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો તે પણ વિદ્યુતનો સુવાહક છે. જ્યારે સહસંયોજક સંયોજનો મોટે ભાગે વિદ્યુતના અવાહકો છે. કેટલાક સંયોજનો અપવાદ સ્વરૂપે વર્તે છે, જેમ કે ગ્રેફાઇટ જે વિદ્યુતનું સુવાહક હોય છે. જોયું ને મિત્રો, આપણે આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનોને આવી રીતે જુદા જુદા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એમાં જોવા મળતા તફાવત વિશે સમજી શકીએ છીએ.